અચકો મચકો કારેલી. અમે બંને ભાઈ કુંવારા રાજ અચકો મચકો કારેલી. એ દીદી ઈ બે કુંવારા છે તો આપણો મેળ પડી જ જશે. હે શીલા ભાભી, મુનિયો પછી કેવી રીતે માયનો, એના આ ડ્રેસ કેવી રીતે પહેર્યો? પેલા તેનો ઓલું બ્લુ કેડિયું ને નીચે ઓલી કાર્ટૂન વાળી સાડી પહેરવી હતી ને. કોકી બેન એને યાદ કરાવો માં, એને માન ફૂલાવ્યું છે, માન ફોલાવીને આ ડ્રેસ પહેરાવ્યો છે. હેસીલા ભાભી, મારા ભાઈ નો આવ્યા ગરબે રમવા? એને થોડી ઇમરજન્સી ટૂરમાં જવાનું થયું ને બોમ્બે, એટલે પછી ના આવ્યા. કોકી મેન રાણકાગડીએ નક્કી કર્યું છે થોડીક વાર તમારા ભેગા રમીને પછી સિનિયર સિટીઝન ભેગા ગરબે રમવા જાસી. યા હવે આટો મારતા આવી, જો કઈ મેળ પડે તો. કોકી હાલો તું કોકા ભાઈ જોડી થઈ જાવ, બબેન જોડીઓમાં આપણે રમી. ગોરી રાધા ને કાળો કાન ગરબે રમે ભૂલીવાન. હે કાનાને મનાવો તમે મથુરામાં જાવો ઓ ધવજી. કાનાને મનાવો, કાનાને મનાવો. ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો, દીવડાની જોડ લઈને રે હાલો હાલો પાવાગઢ જઈએ રે. આવી પૂનમની પ્યારી પ્યારી રાત, મારા પ્રીતમ સાથે છે મુલાકાત. એક લહુડમાં પાવો વાગ્યો ને મારો સૂતો સોનીડો જાગ્યો જહાન. માત ગમ્મરિયા રે માત ગમ્મરિયા, ગમ્મરિયા રે માત ગમ્મરિયા. નેહડો લગાડી અલ્યા હાલ્યો તો મુંબઈ, મુંબઈનો તું શેર હો હો. શીલા ભાભી, મુનિયો ક્યાં વહી ગયો? ઈ એના જેવડા છોકરાઓ જે હે ને ગરબા લે છે ને ઈ ગયો, એને હું હમણાં મૂકી આવી. કોકે અમે સિનિયર સિટીઝનના ગ્રુપમાં રમવા જઈશી. અમે નાસ્તોય કરતા આવશી, તમે તમારી રીતે નાસ્તો કરી લેજો. કોકે હાલો આમ નીકળશી ને તઈ હું તમને ફોન કરીશ. ઓટીટી ભાઈ એ હારું ફોન કરજે, મારો ફોન છે ને માર ભેગો જ છે. અહીંયા લેવાની મજા આવે છે નહીં ટીટી? બધા સિનિયર સિટીઝન છે ને ઠેકડા ઓછા મારે હે ને ઠોહાય ઓછા લાગે હે. અરરરો, ધક્કો મારીને ટોપી વાળાએ તો મને પાડી દીધી. રાણકાગડી જોતો ખરી કોણ છે ઈ? હજી તો હું વખાણ કરું છું કે સિનિયર સિટીઝનમાં રમવાની મજા આવે છે, ત્યાં તમે ધબાધબી બોલાવ્યા. મારી બેનપણીને જોજે, ધક્કો મારીને પાડી દીધી. અરે બેન, એમાં હું શું કરું, મને આગળથી ધક્કો આવ્યો, હું પડતા રહી ગયો. તમારી બેનપણીને ઊભા તો કરો. મારી બેનપણીની તમને બહુ ચિંતા થાય છે, આટલી બધી ચિંતા હોત તો ધક્કો દીધો જ ન હોત. એવું કાંઈ ન હોય, ગરબામાં તો હાયલા રાખે. રાણકાગડી એમાં બાજવાનું ન હોય. તને કહું છું, આની હારે બાજમાં આની આગળ પાછળ કોઈ નથી દેખાતું, આપણી જેમ આ વાંઢા લાગે છે. તો પછી એને પૂછી જો ને એ કુંવારા છે કે પૈણેલા, તો પછી આપણે કંઈક સેટિંગ ગોઠવી. એ હમણાં આચકો મચકો કારેલી આવશે ને તો અમે બે ભાઈ તો અમારી હારે જોડી થાય ને એવા પાર્ટનર ગોતતા હતા. અમારે ઈ રાસ રમવો છે એટલે છે ને અમે અમારી જોડી ગોતી જ છીએ સામે. કીટી મને એવું લાગે છે મેળ પડી જશે. મૂંગીની તો મર, થોડીક વાર વાત તો કરવા દે. હમણાં નહીતર તાર ડોહા હે ને રોન કાઢશે કે અમારી ઘરવાળી હતી નાસ્તો કરવા ગઈ હતી એમ. આપણે રાસ ચાલુ થવાની તૈયારી છે, હાલો આપણે જોડીમાં ગોઠવાઈ જઈએ. તમે કિયા તે ગામના ગોરી રાજ અચકો મચકો કારેલી. અમે આ ગામના તે ગોરી રાજ અચકો મચકો કારેલી. તમે કેટલા ભાઈ કુંવારા રાજ અચકો મચકો કારેલી. અમે બંને ભાઈ કુંવારા રાજ અચકો મચકો કારેલી. દીદી ઈ બે કુંવારા છે તો આપણો મેળ પડી જ જશે.
એ ખમતો ખરી લે લાકડીને કર મેરાયું કરમાં ને બધું પૂછવા દે પેલા. તમે કેટલી બેનું કુંવારી રાજ અચકો મચકો કારેલી. અમે બે બેન પણ્યું કુંવારી રાજ અચકો મચકો કારેલી. ટીટી તને કહું છું નંબર લઈ લે બેયના. તમે બે ભાઈ જોડવા છો ને બે કુંવારા છો તમે? હા, અમે બે ભાઈ જોડવા જ છીએ ને અમે બે ભાઈ હાડુ ભાઈ થાય. કેમ કે અમારી બેયના લગ્ન છે ને બે જોડવા બેનું હારે થયા હતા, પણ એ 10 વર્ષ મોર રીંગણા લેવા વહી ગયું છે શાક માર્કેટમાં, તે હજી નથી આવી. તે હવે અમે છે ને કોઈ બે બેનપણીયું હોય કે બે બેનું હોય એવું છે ને ઠેકાણું ગોતીશી. હાલો ધારો કે અમારા હારે તમારા લગ્ન થઈ ગયા ને પછી ઈ બે બેનું રીંગણા લઈને પાછી આવી જાય, તમે શું કરશો? એ અમને 10 વર્ષ રખડાવ્યા, હવે એને પછી ઘરમાં ન ગરવા દઈએ અમે. હો રાણકાગડી, હવે છે ને ગોગીન ફોન આવે છે, ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, તો આ બેયના હું નંબર લઈ લો પછી આપણે હેને વાત કરશી. તમારા બેમાંથી એકના નંબર આપી દો પછી અમે ઘરે વાત કરશી ને પછી આગળ વાત હલાવશી. હવે અમારે ઘરે જવાનું મોડું થાય છે. એ હારું, પાછા ફોન કરજો, ભૂલી જતા નહીં હો અમને. એ અમાર ઘર પરિયાણ કરીને પછી તમને જવાબ આપશી હો, ફોન કરશી. લગભગ 80% તો આ જ છે. ટીટી ભાઈ ક્યાં મરી ગયા હતા, કેટલા મેં ફોન કર્યા, નહીં તો 8 થી 10 મિસ કોલ કર્યા, તો તમારો ફોન ઉપડો. અને આટલી બધી શેની હરખાવશો બે બેનપણીઓ? એ ગોગી વાત જ જવા દે, આજ તો એવું હાથમાં નથી રહેતું, એવી વાત છે. હવે ઘરે જઈને છે ને હું તને બધી વાત કરીશ, આ બધાય વચારે હાલો હવે વાત નથી કરવી. હાલો હવે આપણે મોડું થાય છે, ઘર ભેગા થાય. એ હાલો મારા મિત્રો, કેમ છો? મજામાં ને? આજ તો છેલ્લો દિવસ હતો ને તે મેન ઘોઘાએ ને અમારી આખી ટીમે છે ને ગરબે રમવામાં તો ધબધબાટી બોલાવી દીધી. અને એક નવા સમાચાર આપું છું કે ટીટીભાઈ અને રાણકાગડી માસીનું હવે આપણે આગળના વિડીયોમાં ગોઠવીશું. તો હવે જોઈએ છે એનો મેળ પડે છે કે નહીં બે જુડવા ભાઈઓ હારે. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ઘોઘીની કોમેડી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારા મિત્રો. આવજો.